નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના નર્મદા નદીના કિનારે સરદાર બ્રિજ નીચે ચાલતી રેતી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગે રેડ કરતા વાહન ચાલકો વાહન મૂકીને ભાગ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા 1.5 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં ભ્રષ્ટાચારનું શાસન કદાચ વધી ગયું છે. ઠેર ઠેર ગેરકાયદેસર કામો ધમધમી રહ્યા છે. એ રેતી ખનન હોય, માટી ખનન હોય કે પછી ખનીજ ખનન હોય અથવા તો જીઆઈડીસીઓમાં કંપનીઓમાં કામ મેળવવા માટેની હરીફાઈ હોય, ત્યારે ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન મામલે હંમેશા ભૂસ્તર વિભાગ વિવાદમાં આવ્યું છે અને ભૂસ્તર વિભાગના ભૂતકાળના અધિકારીઓ આ રેતી ખનનના મામલે કરોડપતિ બની ગયા છે. જો તેમના ખાતા તપાસવામાં આવે તો તેઓ કરોડપતિ બની ગયા હોય તેમાં કોઈ બેમત નથી. ત્યારે નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર ચાલતી રેતી ખનન મામલે ભૂસ્તર વિભાગ દ્વારા હવે દરોડા પાડ્યા છે. નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને ભરૂચના સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક દિવસથી રાત્રિ દરમિયાન રેતી ખનનને લઈને સરકારને કરોડો રૂપિયા નુકસાન થયું હતું. જે મામલે મળેલી ફરિયાદને આધારે રેતી ખનન કરી રહેલા માફિયામાં ફફડાટ ફેલાયો હતો. ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી હિટાચી મશીન તેમજ રેતી ભરેલી 2 ટ્રક મળી કુલ 1,50,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાહન ચાલકોમાં 2 ટ્રક સહિત એક મશીન બિનવારસી મૂકી ભાગી છૂટ્યા હતા. થોડા સમય પહેલા જ આ જ સ્થળેથી મામલતદારે એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું. તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે અને તેના કારણે જ આ કાર્ય દરમિયાન જ રેતી ખનન વિભાગ એટલે કે ભૂસ્તર વિભાગે તપાસનો દોર શરૂ કર્યો અને આ રેડ પાડી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચની વાલિયા ચોકડી નજીક આડેધડ વાહનો પાર્કિંગને લઈને છાસવારે ટ્રાફિક જામ થતો હોય છે. ત્યારે આવી જ એક ટ્રાફિક જામ સમસ્યાને લઈને ફૂટપાથ ઉપર અંતિમ શ્વાસ લેતા આધેડને એમ્બ્યુલન્સમાં લઈ જતા ટ્રાફિક જામ થઈ જતા અંતે આધેડે એમ્બ્યુલન્સમાં દમ તોડી દીધો હતો. જેને લઈને હવે આડેધડ પાર્ક થતા વાહન ચાલકો સામે પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી પર અંતિમ શ્વાસ લઈ રહેલા આધેડને ટ્રાફિકના કારણે સમયસર સારવાર ન મળતા તેણે ફૂટપાથ પર જ દમ તોડી દીધો હતો. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદા બની ગઈ છે. શહેરના માર્ગો પર દરરોજ ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે. તેવામાં આજરોજ અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીકથી 2 જાગૃત નાગરિકો રજનીશસિંહ અને જગમોહન યાદવ નાઓ પસાર થઈ રહ્યા હતા. જે અરસામાં તેમણે વાલિયા ચોકડી નજીકના ફૂટપાથ પર એક આધેડને અત્યંત બીમાર હાલતમાં જોતા તેઓ નજીક પહોંચ્યા હતા. જ્યાં આધેડ પોતાની જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હોય તેવા દ્રશ્ય તેમને પ્રથમ દ્રષ્ટિએ જણાતા તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પરંતુ કમનસીબે કદાચ કુદરતે તેમની મોતનો દિવસ નક્કી કરી લીધો હશે કે પછી ટ્રાફિક તેનું મોતનું નિમિત્ત બની. તે પ્રકારે અંકલેશ્વરના વાલિયા ચોકડી પર ચિક્કાર જામ સર્જાતા એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી. પરિણામે સારવારની રાહ જોઈ રહેલા આધેડે દમ તોડી દીધો હતો. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે લોકો માટે વિકટ બની રહી છે. રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકોએ સમય અને ઈંધણનો તો વ્યય કરવો જ પડી રહ્યો છે, પરંતુ હવે ઇમરજન્સી વાહનો સમયસર ન પહોંચી શકતા લોકોએ તેનો ભોગ બનવો પડી રહ્યો છે. ત્યારે હવે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે તંત્ર એક્શન પ્લાન તૈયાર કરે અને રોજિંદા સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો હલ લાવે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી પર લક્ઝરી બસો રાત્રિ દરમિયાન પેસેન્જરોને લેવા માટે રોકાણ કરતી હોય છે, જેને લઈને પણ ભારે ટ્રાફિક સર્જાતો હોય છે. ત્યારે આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા નક્કર પગલાં ભરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે. શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં દબાણો દૂર કરવા માટે તો કાર્યવાહી કરાઈ છે, પરંતુ હવે લક્ઝરી બસો સામે પણ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે. કાલનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક આધેડ છે ફૂટપાથ પર ટ્રાફિકના કારણે દમ તોડી ચૂક્યા છે તેવો વિડીયો વાયરલ થયો છે. શું છે સમગ્ર ઘટના અને શું થયું હતું તે જગ્યા પર? સૌપ્રથમ આપની હમ ટીવીનો ખૂબ આભારી માનું છું કે જે સત્ય ઘટના છે તે વાયરલ કરે છે અને લોકોને બતાવવાનો પ્રયાસ કરે છે કે જે કાલની ઘટના જે બની છે અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ નીચે, હું રસ્તાથી મેં અને મારા નાનોભાઈ જગમોહન અમે ગાડી પર જતા હતા અને રોડની કિનારે એક આગળ વ્યક્તિ જે અમને નજરે પડતા અમે તાત્કાલિક અમારી ગાડી રોકી અને એની પાસે જઈને જોયું તે અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતો. તો સૌ પ્રથમ વાર અમે 108ને ફોન કર્યો. 108 લગભગ અંકલેશ્વરથી 15 કિલોમીટર દૂર હતી. એમણે કીધું કે જરાક અમને આવતા વાર લાગશે.
અને જ્યારે એમ્બ્યુલન્સ અંકલેશ્વર પહોંચી ગઈ તો વાલિયા ચોકડી પર જે ટ્રાફિકની જે સમસ્યાઓ છે એના કારણે એમ્બ્યુલન્સ લગભગ 20 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ અને સમયસર ન પહોંચી શકી એ વ્યક્તિ પાસે, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થયું છે. અને એક વિનંતી છે આપના માધ્યમથી કહેવા માંગુ છું અંકલેશ્વરની જનતાને, ખરેખર આ વ્યક્તિ ત્યાં 5 દિવસથી પડેલો અવસ્થામાં હતો. ત્યાંથી લોકો આવે છે, જાય છે, હજારોની સંખ્યામાં ગાડીઓ છે, બાજુમાં જ પોલીસ સ્ટાફનો કેબિન પણ છે વાલીની છે. શું એ લોકોની પણ નજરે વ્યક્તિ પણ ન પડી? તો ખરેખર આવી ઘટના બને છે, લોકો પડેલા હોય છે. તો જો ખરેખર તમે મદદ નથી કરી શકતા તે લોકો અમારો સંસ્થાનો સંપર્ક કરે, અમે ત્યાં આવીને આવા લોકોની મદદ કરીશું. તો દરેક લોકોને જાગૃત થવાની જરૂર છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને અને હું અંકલેશ્વર પ્રશાસનને વિનંતી કરું છું કે જે વાલિયા ચોકડી પર ટ્રાફિકો દિવસે દિવસે વધી રહ્યું છે એ ન થાય. ભવિષ્યમાં આના કારણે કોઈ બીજા વ્યક્તિનો જીવ ન જાય એને ખાસ ધ્યાન રાખવાનું છે. कल का आपका एक वीडियो वायरल हुआ है जिसमें फुटपाथ पर एक आदमी ने ट्रैफिक के कारण अपना दम तोड़ दिया है. क्या थी घटना और क्या कहना चाहेंगे आप इसके बारे में? जी, जैसे मेरे भाई जी ने बताया कि हम लोग रास्ते से गुजर रहे थे और हम लोगों ने देखा कि वहाँ पे कोई व्यक्ति लवारिश अवस्था में वहाँ पे पड़े हुए थे. जब हमने जाके देखा तो वो अपने जीवन के अंतिम सांस ही ले रहे थे, लेकिन हमने सोचा कि मानवता की दृष्टि से अगर हमने थोड़ी सी भी मदद की तो शायद उनकी जान बच जाएगी. लेकिन दोस्तों, ट्रैफिक के कारण हम उनकी जान नहीं बचा पाए. इस बात का हमें दुख है, लेकिन आने वाले समय में ऐसी घटना न बने इस पे प्रशासन ध्यान दे. खास करके इमरजेंसी के तौर पर ऐसे ट्रैफिक के हिसाब से बहुत लोगों की जान जाती होगी. क्या कहना चाहेंगे आप ट्रैफिक के बारे में प्रशासन को? प्रशासन से मैं ऐसी विनती करता हूँ कि हर रोज ऐसी समस्याओं से कई लोगों की जान जा रही है, लेकिन वहाँ पर वाले चौकड़ी पे मुझे ऐसा लगता है कि लग्जरी बस के आवागमन से ज्यादा ट्रैफिक हो रहा है. तो प्रशासन सबसे पहले उन लग्जरी बसों के ऊपर संज्ञान ले ताकि ऐसी घटना दोबारा न बने. प्रशासन खास करके लारी और गल्ले पर जो एक्शन ले रही है वही एक्शन आपको क्या लगता है ये गाड़ी रोक के जो खड़े रहते हैं उनके पर भी होनी चाहिए? जी, ये जरूर होनी चाहिए उनके ऊपर, क्योंकि दोस्तों वो और सर्वप्रथम वो जो लारी गल्ले वालों को हटा के जा रहा है उनको एक उचित स्थान की व्यवस्था करके उन्हें देनी चाहिए ताकि वो लोग भी अपना परिवार के गुजरान चला सके. ભરૂચ તાલુકાના ગામોમાં વીજ ચેકિંગ કરવા માટે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને નબીપુર ગ્રામ પંચાયતના સભ્યોએ વીજ પ્રશ્નો અંગે ભવ્ય રજૂઆત કરી હતી. ભરૂચ પંથકના ગામોમાં હાલ તો વીજ ચોરીને ડામવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આકસ્મિક ચેકિંગો કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કેટલાય ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગઈકાલે 6 જેટલા ગામોમાં વીજ કંપનીએ દરોડા પાડી 38 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘર અને દુકાનના વીજ જોડાણો તપાસ કરવામાં આવ્યા હતા. નબીપોર, હિંગાલા, સિદ્ધપણ અને કરકત સહિત 6 ગામડાઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 39 જેટલી ટીમો દ્વારા વીજ ચોરી પકડી પાડવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. 46 જેટલા ગેરકાયદેસર વીજ ચોરીના કનેક્શનો મળ્યા હતા. જોકે જે લોકોને અંદાજિત 38 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના નબીપોર, હિંગોલ, સિદ્ધપણ અને કરગટ ગામ સહિત 6 ગામમાં જે વીજ ચેકિંગ કરવામાં આવી હતી ત્યારે ગામના આગેવાનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સહયોગ કરવામાં આવ્યો હતો. વીજ કંપની દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પરંતુ ગામજનો દ્વારા હાલ નબીપુર ગ્રામ પંચાયતના વીજ કંપનીના લાગતા પ્રશ્નોને રજૂઆત પણ સ્થળ પર જ કરવામાં આવી હતી.
અંકલેશ્વરની જેનિથ હાઈસ્કૂલમાં આજે સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતી સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી સમાજ ઉપયોગી કામગીરી કરી રહી છે. શૈક્ષણિક કીટ વિતરણ કે પૂર રાહત કામગીરી કરવાની આવે તો પૂર રાહતમાં પણ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આગળ પડતું કામ કરે છે. સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરના સહયોગ સાથે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જેનિથ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેનિથ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને બ્લડ ડોનેશન કર્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબના સભ્યો અને સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ તેના સોશિયલ વર્કના કામ કરતા કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં હાજર રહીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ બંનેને સાથ મળી અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો છે. આ આયોજન જેનિથ સ્કૂલમાં રાખવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો જેનિથ સ્કૂલની મેનેજમેન્ટનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને આ જગ્યા આપી અને બ્લડ બેંકનું પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જે બરોડાથી આવી અને એમનું સમય આપ્યું અને અમને સહકાર આપ્યો. સાથે સાથે પત્રકાર મિત્રોનો પણ આભાર અને અહીંયાની જનતાનો ખૂબ ખૂબ આભાર કે જે બહુ સારું અત્યાર સુધી પ્રોત્સાહન આપી રહી છે અને બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે આવા કેમ્પ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રોટરી ક્લબ મળીને આઈ ચેકઅપ કેમ્પ પણ કરવા જઈ રહી છે ટૂંક સમયમાં અને બીજા બધા કેમ્પ્સ પણ અમે કરવા જઈ રહ્યા છે. સો એ રિલેટેડ બી અમે જનતાને રિક્વેસ્ટ કરીશું કે અમારો સહકાર કરે. અહીંયાના જે બધા સ્ટાફ છે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી પ્રવૃત્તિઓ નર્મદા નગરી કરતી રહે છે અને સમાજ માટે કાર્ય બંને ટ્રસ્ટ કરતા જ રહે છે અને એ સામાજિક જે કાર્ય છે એમાં જનતાનો પણ અમને સાથ મળતો રહે છે. ખાસ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ડીવાયએસપી સાહેબનો, ચિરાગ દેસાઈ સાહેબ જે આવ્યા અને એમનો સમય અહીંયા અમને આપ્યો. આભાર. થેન્ક યુ. હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે 5 દિવસ સુધી મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000 કરતા વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. હાંસોટ ખાતેની કાકાબા હોસ્પિટલમાં મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિરમાં 2000 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ઇન્દ્રશીલ કાકાબા અને કલાબુદ્ધ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ દ્વારા આયોજિત કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સંયુક્તથી કાકાબા હોસ્પિટલ ખાતે મફત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર તારીખ 26 થી લઈને 30/12/2023 સુધી એટલે કે 5 દિવસ સુધી યોજાઈ હતી, જેમાં જુદા જુદા રોગોના નિષ્ણાતોએ તબીબ સેવા આપી હતી. આ શિબિરમાં આંખ, દાંત, રોગ, ગૂંઠણ, હાડકાં, કાન, નાક, ગળા વગેરે મળીને કુલ્લે 2190 દર્દીઓએ શિબિરનો લાભ લીધો હતો, જેમાં 422 જેટલા લોકોએ દાંતની સારવાર કરાવી હતી. સ્ત્રી રોગ, ગૂંઠણ, હાડકાં, કાન, નાકના મફત વિનામૂલ્ય ઓપરેશનનો પણ લાભ મેળવ્યો હતો. 5 દિવસ દરમિયાન હનુમાન કથા ચાલતી હોય તે દરમિયાન શિબિરનું પણ આયોજન કરાવવામાં આવ્યું હતું. ઝઘડિયાની ધ ઝઘડિયા વિકાસ બચત ધિરાણ સહકારી મંડળીના નવા પ્રમુખ તરીકે ફાઉન્ડર ચેરમેન એવા ભીખાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઝઘડિયાના રાજપાડી ઉમલ્લા સહિત અન્ય ગામડાઓના નાના વેપારીઓ માટે જીવાદોરી સમાન સાબિત થયેલી ઝઘડિયા વિકાસ બચત ધિરાણ સહકારી મંડળીના જગદીશભાઈ વાસણોના પ્રમુખ તરીકે સેવા આપતા આવ્યા હતા. જગદીશભાઈના અવસાન બાદ મંડળીના તેમની ડિરેક્ટર અને પ્રમુખ પદની જગ્યા ખાલી હતી. આજરોજ મંડળીની મળેલી બેઠકમાં ડિરેક્ટર પદ માટે અને પ્રમુખ પદ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મંડળીના પ્રમુખ પદ માટે મંડળીના ફાઉન્ડર ચેરમેન ભીખાભાઈ પટેલ મોરણવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મંડળીના 3200 જેટલા સભાસદોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી, જ્યારે મંડળીના ડિરેક્ટર પદે ઝઘડિયાના રિટાયર્ડ શિક્ષક કમલેશભાઈ શાહની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે વરણી થયેલા ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે જે ઉદ્દેશ્ય સાથે અમોએ આ મંડળીની સ્થાપના કરી હતી તે ઉદ્દેશ્ય આજે પણ યથાવત છે અને ઝઘડિયા તાલુકાના નાના વેપારીનું ઉત્થાન થાય, તેઓને ઓછા વ્યાજે લોન આપી શકાય, દરરોજની બચત ધીમે ધીમે મોટી બચત બને, જેમ જેમ ટીપે સરોવર ભરાય એવી જ રીતે બચત કાપડ સમયે સભાસદોને કામે લાગે છે. રોજિંદુ રિકવરિંગ કરી નાના વેપારીઓને નાની બચતને વર્ષમાં બચતમાં ફેરવી તેમને આપી શકાય તે માટે મારું લક્ષ્ય રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામનો યુવાન એવા કૌશલ પટેલે 3 મ્યુઝિક આલ્બમ યુટ્યુબ ઉપર રિલીઝ કરતા તે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે.
અંકલેશ્વરના યુવાને કમાલ કરી નાખ્યો. 3 જેટલા આલ્બમથી બની ગયો સુપરસ્ટાર. યુટ્યુબ પર યુઝ માટે એટલે કે 1 મિલિયનનો પાર. અંકલેશ્વરના યુવાને કમાલ કરી. ગીત સંગીતમાં રસ ધરાવતા યુવાને 3 આલ્બમ બનાવતા તે યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામે રહેતો કૌશલ પટેલે નાનપણથી સંગીતમાં રસ ધરાવે છે. માતા પિતા અને ભાઈ બહેન સાથે રહેતો યુવાને વાજા પેટી વગાડી નવા સોંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કૌશલના 3 આલ્બમ સોંગ હની એક્સપ્રેસ, કાલુ એક્સપ્રેસ અને મોહબ્બત લગ્ન સહિત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. સંગીતની અને ગીતકારોની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો સાંપ્રત સમયમાં પાછળ રહ્યો નથી. અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામનો રહેતો કૌશલ પટેલ શાળાના અભ્યાસ કરતો હતો. તે સમયથી તેને અભ્યાસ સાથે સંગીત અને ગાવાનો શોખ હતો. કૌશલ પટેલે સુરતના જીરા ખાતે ITIની તાલીમ મેળવી છે. તાલીમ બાદ એપ્રેન્ટિસ નોકરીની શોધમાં યુવાને સંગીતને વ્યવસાય બનાવ્યો હતો. માતા પિતાના ભાઈ બહેનો સાથે રહેતો યુવાને વાજા પેટી વગાડી નવા સોંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને આજે તેના આલ્બમો યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. મારું નામ પટેલ કૌશલ કુમાર સુરેશભાઈ છે. હું નવા કાંસિયાનો રહેવાસી છું અને માતા પિતા મારા ખેત મજૂરી કરે છે. હું નાનપણથી જ મને ભજન કીર્તનનો શોખ હતો. જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે ભજન કીર્તન ગાતો હતો અને પછી મમ્મીઓ સાથે ભજનમાં જતો થયો. પછી ધીરે ધીરે હું મોટા પ્રોગ્રામમાં જતો થયો. તેમાં મને ઘણું બધું શીખવાનું મળ્યું. પછી મનમાં એવી રુચિ જાગી કે મારે કંઈક કરવું છે. એના માટે મેં ટીમલી બનાવી. તેમાં મારા ઘણા બધા મિત્રોનો સાથ સપોર્ટ મળ્યો. એમાં જૂના કાંસના અંકુરભાઈ કરીને છે હની સાઉન્ડવાળા, એમના થ્રુથી મેં એક ટીમલી બનાવીશ એમના ડિઝાઇન નામની. અને એમાં મેં ભરૂચનું એક ગીત લખ્યું હતું જાતે જ અને મેં ગાયું હતું. તે ગીતનું અમે જીજે સોલર અમે ભરૂચવાળા, તે ગીતનો મને ખૂબ સાથ સપોર્ટ મળ્યો અને તે એમાં ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી પણ વધુ વ્યૂઝ અને 10,000થી પણ વધુ રીલ્સો બની છે અને યુટ્યુબ પર 2 લાખથી પણ વધારે વ્યૂઝો ટીમલી પર આવે છે અને હજુ બી આવે જ છે. અને એ રુચિ જાગીને મને ઓર કંઈ વધારે કરવા મળ્યો. 2024માં મેં એક નવી ટીમલી બનાવી છે. તે 1 જાન્યુઆરી 8:45 સવારે આવી રહી છે. કૌશલો ધમાકો. તે ટીમલીમાં પણ મેં ભરૂચનું કંઈક ઉમેરેલું છે, તો જોવાનું ભૂલશો નહીં. અને લોકો આને પણ જીજે સોલી જેવી રીતે વધારે એવી આશા રાખું છું અને ખૂબ ધમાકો મચાવી દે આ ટીમલી એવી બનાવે છે. એના મ્યુઝિક પણ એટલા ધૂમ મચાવે એવા છે અને આ ટીમલી એના મ્યુઝિક ગરબામાં બી મિક્સ થાય એવા છે. રાજકોટ ખાતે બનનારી કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહિત ટ્રસ્ટીઓ ભૂમિપૂજનનું આમંત્રણ પાઠવવા GIDC ખાતે આવી પહોંચ્યા હતા. અંકલેશ્વરના ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહિત ટ્રસ્ટીઓએ નવનિર્માણ થનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોંચ્યા હતા. રાજકોટ નજીક સર્વ સમાજના લાભ અર્થે 47 એકરમાં 1,000 કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સમાજને પધારવા માટેનું આમંત્રણ આપવાની શરૂઆત તારીખ 17મી ડિસેમ્બરથી સોમનાથથી કરવામાં આવી છે, જે આગામી 11મી જાન્યુઆરી 2024 સુધી ચાલશે. ત્યારે આજ રોજ આ ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને અંકલેશ્વર GIDCમાં આવેલ સરદાર ભવન અંગેમાં આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્યધામ, ત્યારે 21/1/2024ના રોજ એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવાનું ખોડલધામ ટ્રસ્ટે નક્કી કરેલ છે. ત્યારે 21 તારીખે આગામી 21 તારીખે તેનું ભૂમિપૂજન કાગવર ખાતે રાખવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરના તમામ અમારા સમાજના લેવા પટેલ ભાઈઓ બહેનોને આખી ખોડલધામની ટીમ રૂબરૂ આવીને આમંત્રણ પાઠવવા આવી છે અને સર્વ સમાજને પણ આ તકે હું આમંત્રિત કરું છું, કારણ કે આ હોસ્પિટલ સર્વ સમાજને લાભાર્થી છે અને આ હોસ્પિટલ ખૂબ જ મોટી અને અદ્યતન બનવાની છે. એક જ છત નીચે તમામ પ્રકારના નિદાન, તમામ પ્રકારની સારવાર ત્યાં મળી રહે તે માટે સર્વ સમાજને આ લાભ થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. હાંસોટ તાલુકાના ખેતરોમાં મોટર ચોરી કરતા 2 ચોરોને ખોડીતોએ પકડી લઈને પોલીસને હવાલે કરતા અનેક મોટર ચોરીનો ભેદ ઉકેલાયો છે. હાંસોટ તાલુકામાં છેલ્લા 1 વર્ષથી ખેડૂતો પોતાની પાણી માટેની મોટરોની ચોરી થતી હોવાની ઘટના લઈને ચિંતિત થયા હતા. ત્યારે આસ્થા, વાલનેર, રાયમા ગામોમાં ઘણી મોટરોની ચોરીની ફરિયાદ હાંસોટ પોલીસ ચોપડે નોંધાયેલી હતી. તે બાબતને લઈને પોલીસ તપાસમાં હતી. ત્યારે રાયમા અને વાલનેરવાળા રસ્તે રાત્રિના સમયે વાલનેરના ખેડૂતો પોતાના ખેતરમાં જતા હતા. ત્યારે કોઈક 2 ઈસમો રિક્ષામાં મોટર મૂકતા જોતા તેઓને પૂછપરછ કરતા શંકા લાગતા પોલીસને બોલાવી જે ખેતરમાંથી મોટર ચોરી કરી હતી તે ખેતર કુડાદરાના ખેડૂત
વિજયસિંહ ઠાકોરભાઈ પટેલને અંગેની જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચીને પોલીસને ફરિયાદ લખાવી હતી. પોલીસે બંને મોટર ચોરી સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો. તપાસ કરતા મોટર ચોરોમાં ઇમ્તિયાઝ ઉર્ફે હુસૈન ઇદ્રીસ મંસૂરી અને મુસ્તાક મંસૂર શાહ બંને રહેવાસી કોસાડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેઓ પાસેથી મોટર કબજે કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેને લઈને હાંસોટ તાલુકામાં ઉપરાંત કીમ અને સાયણમાં પણ આ બંને લોકોએ મોટર ચોરી કરી હોવાની પોલીસને વિગતે જણાવી હતી. હાંસોટના તિલેશ્વર મહાદેવ મંદિરથી અક્ષત કળશ યાત્રાનો શુભારંભ થતા ભવ્ય શોભાયાત્રા રામ ભક્તો દ્વારા કાઢવામાં આવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પૂજા થઈને આવેલા અક્ષત કળશની હાંસોટના તિલેશ્વર મહાદેવ મંદિરે કારસેવકો દ્વારા પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 22 જાન્યુઆરી સુધી હાંસોટ તાલુકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. અયોધ્યામાં તાજેતરમાં બનાવેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે. તે અંતર્ગત ભગવાન શ્રી રામની પૂજા થઈ આવેલ અક્ષત કળશનું હાંસોટ તિલકેશ્વર મહાદેવના મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તાલુકાના કારસેવકો દ્વારા પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા હાંસોટ તાલુકાના 48 ગામોમાં અક્ષત સાથે આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવી છે. 1 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી 48 ગામોની સમિતિ બનાવવામાં આવનાર છે. તાલુકાના 13,000 જેટલા ઘરોમાં 18 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી 5 દિવસ દીવા પ્રગટાવી દરેક ઘરને રંગોળી પૂરી શોભાયાત્રા, રામધૂન, રામ રક્ષા સ્ત્રોતનું પારાયણ અને ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. 22 જાન્યુઆરીના રોજ મોટાભાગના ગામોમાં અયોધ્યાથી લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓ, તાલુકાના રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના હાઈવે ઉપર આવેલી અક્ષર આઇકોન શોપિંગ સેન્ટરમાં સુંદર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર સુંદરકાંડ પરિવાર દ્વારા શનિવારના રોજ મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભરૂચ અંકલેશ્વરના સુંદરકાંડ પરિવારે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે, ત્યારે આ પરિવારે 21 વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે મહાસુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલા અક્ષર આઇકોન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સુંદરકાંડનું સામૂહિક પઠન કર્યું હતું. ભરૂચના બોલાવ ગામ ખાતે આવેલી જય અંબે હાઈસ્કૂલ ખાતેના પટાંગણમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા સુંદર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા ભોલાવ સ્થિત આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર નજીક આવેલી જંબે હાઈસ્કૂલના પટાંગણ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની વર્ષોથી હિન્દુ સમાજ પ્રતીક્ષા કરતો હતું અને પાવન ક્ષણે એટલે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જે હવે પૂર્ણતાના આરે છે અને રામલલ્લાની મૂર્તિની સ્થાપના થનાર છે, જેને લઈને ભારતભરમાં અનેક ઉત્સવોનો માહોલ જોવા મળે છે. આ મહાન કાર્યમાં કોઈ વિઘ્ન વગર અને સકારાત્મક આ કાર્યને પૂર્ણ થાય તે માટે ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા દ્વારા આજરોજ ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાન મંદિર નજીક જય અંબે સ્કૂલના પટાંગણ ખાતે ભારત વિકાસ પરિષદના ભૃગુભૂમિ શાખાના એડવાઇઝર કમિટીના પ્રમુખ સાગરમલ પારીખ, પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી જિગ્નેશભાઈ પટેલ, નારાયણ સ્કૂલના આચાર્ય મહેશભાઈ આકર દ્વારા સુંદર કાંડના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના શિવ ભગવાનજીના શર્મા અને નંદુજી શર્માના મધુર કંઠે સુંદર કાંડની કથા પઠન કરવામાં આવ્યું હતું. ભરૂચના નંદેવાલ વિસ્તારમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પૂજિત અક્ષય કળશ યાત્રાનું ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નંદેવાલા વિસ્તારમાં આવેલી સત્ય સાંઈ વસ્તીમાં પૂજિત અક્ષય કળશ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં રામલલ્લાની પૂજા કરેલા પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તા આવતી સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજા તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે નંદેવાડ ગામ વિસ્તારમાં આજ રોજ સત્ય સાંઈ વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ ઉપર આવેલા સંકટમોચન હનુમાન મંદિર, અલ્ફા સોસાયટી, નીલકંઠ સોસાયટી, મયુર પાર્ક, મંગલમ પાર્ક સોસાયટી, બાલાજી સોસાયટી, રાઘવનગર, અમીધરા સોસાયટી, આશ્રય સોસાયટી, જગન્નાથ મંદિર, ચામુંડા સોસાયટી, આશીર્વાદ પાર્ક, નીલમનગર, જવાહરનગર, બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું. આ કળશ યાત્રામાં વિસ્તારમાં રહેલી 20 સોસાયટીના પ્રમુખો, મહિલા મંડળો, ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો ડીજેના તાલે યાત્રાનું ભવ્ય સ્વાગત કરી માથે અક્ષત કળશ મૂકીને ઝૂમ્યા હતા.
આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.